10 વર્ષના ફૂલ જેવા દીકરાને બાપે મોતને ઘાટ ઉતારી દીધો અને 15 વર્ષની દીકરી સદનસીબે બચી ગઈ, કારણ કે બાપ ડરી ગયો અને ઘર છોડી જતો રહ્યો. અમદાવાદના બાપુનગર વિસ્તારની આ ઘટના છે. વિગતે વાત કરીએ કે શા માટે 10 વર્ષના બાળકને તેના બાપે મોતને ઘાટ ઉતાર્યો, શા માટે તે અડધેથી અટકી ગયો, કારણ કે તેને તો બીજી દીકરીને પણ મારી નાખવી હતી, પણ તેવું બની ન શક્યું. વિગતે સમજીએ પડદા પાછળની કહાની કે જે ખૂબ જ આક્રંદ એક પરિવાર પર વરસાવી રહી છે, પરંતુ સાથે સમાજ માટે એક ચોંકાવનારી ઘટના છે. અને આ સમાજે ઉદાહરણ લઈ અને માનસિક રીતે અસ્વસ્થ થયા છીએ તો એ વાતનો સ્વીકાર કરી અને દવા કરાવવાનું ચાલુ કરવું જોઈએ, અન્યથા પરિવારમાંથી કોઈ આવો સભ્ય ન કરવાના કામ કરી દેશે, તેને વાર નહીં લાગે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં તારીખ 4 ફેબ્રુઆરી 2025ના રોજ નોંધાયેલી એક ફરિયાદ છે. અને આ ફરિયાદ છે એક બાપ વિરુદ્ધ, કારણ કે એ બાપે તેના 10 વર્ષના કુમળા બાળકની હત્યા કરી નાખી. એ બાળકને ઝેર પાઈ અને મોતને ઘાટ ઉતારી દીધો. પરંતુ એ બાપે એ ઝેર પાતા પહેલાં લાંબો અભ્યાસ કર્યો હતો, જાણે તેને PhD કરવું હોય એ પ્રકારનું, કારણ કે તે ઈચ્છતો હતો કે તે તેના બાળકોને સુકૂનનું મોત આપી દે અને બાદમાં પોતાનું જીવન ટૂંકાવી દે. બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જે પ્રકારે વિગતો આપવામાં આવી છે એ વિગતોનો વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ અને પડદાની પાછળની કહાની સમજ્યા બાદ ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે આ ઘટનામાં. તો પહેલાં ઘટના સત્તાવાર શું છે અને બાદમાં કહાની શું છે સમજીએ. તો ઘટનામાં આરોપી કલ્પેશ ગોહેલ, જે 47 વર્ષનો છે, તેના પત્ની છે જયશ્રીબેન. આ પતિ પત્ની એક સાથે પોતાના પરિવારની સાથે રહેતા હતા અમદાવાદમાં. અને કલ્પેશ ગોહેલ તારીખ 4ના રોજ પોતાના બાળક ઓમ, કે જેની ઉંમર 10 વર્ષની છે, અને આ બાળક અમદાવાદના ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલના ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. આ ઓમને અચાનક જ પોતાના ઘરમાં પેટમાં દુખાવો ઉપડે છે. બાદમાં તેને ઝાડા થઈ જશે તેવી ભીતિ થાય છે. એ પરિવારના લોકોને ઉછળકૂદ કરતાં કરતાં કહેવા લાગે છે, મને કંઈક થઈ રહ્યું છે. આ દરમિયાન ઓમનું શરીર બ્લુ બની રહ્યું હતું. ઓમથી મોટી બહેન જીયા 15 વર્ષની છે, અને જીયા પોતાના પરિવારના લોકોને જાણ કરવા લાગે છે કે ઓમને કંઈક થઈ ગયું છે. પપ્પા ઘરે મોબાઈલ મૂકીને નીકળી ગયા છે. અને બાદમાં ઓમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ઓમ હોસ્પિટલ પહોંચે તે પહેલાં દમ તોડી ચૂક્યો હોય છે. અને બાદમાં ખબર પડે છે કે ઓમના હત્યારા બીજા કોઈ નહીં પણ તેના સગા પિતા છે. પિતા કલ્પેશ ગોહેલ સામે ચાલી બાપુનગર પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થાય છે અને ત્યાં જઈને કહે છે કે હું મારા 10 વર્ષના દીકરા ઓમનો હત્યારો છું. મેં મારા દીકરાને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ મામલે બાપુનગર પોલીસ જ્યારે દોડતી થઈ અને બાપુનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસ કરવાની શરૂ કરી, ખરાઈ કરી, ત્યારે ખરેખર સામે આવ્યું કે ખરેખર હત્યા ઓમના પિતા કલ્પેશ ગોહેલે કરી હતી. આ મામલામાં આવું કેમ થયું એ સવાલો અમને પણ થયા, પરંતુ જ્યારે ઘટનાક્રમને વિગતે સમજીએ ત્યારે સમજી શકીએ છીએ કે કલ્પેશ ગોહેલ ક્યાંક ને ક્યાંક માનસિક બીમાર હોવો જોઈએ, કારણ કે આ પ્રથમ વખત થયેલો કોઈ કિસ્સો નથી કે જેમાં તેણે આત્મહત્યાનો વિચાર કર્યો અને તેને પગલું ભર્યું હોય. અમે તપાસ કરી તો ખબર પડી કે આ આરોપી ભૂતકાળમાં 2 વખત આત્મહત્યાના પ્રયાસ કરી ચૂક્યો છે, લાંબા સમય પહેલાં. ત્યારબાદ તેના લગ્ન થયા. લગ્ન બાદ જયશ્રીબેન સાથે તેને 2 સંતાનો થયા, એક જીયા અને બીજો ઓમ. જીયા 15 વર્ષની, ઓમ 10 વર્ષનો. બંને બાળકો સારી રીતે અભ્યાસ કરી રહ્યા હતા. આ આરોપી કલ્પેશ ગોહેલના પરિવારને કોઈ આર્થિક સંકળામણ પણ નહોતી, ઘરમાં કોઈ એ પ્રકારનો કંકાસ પણ નહોતો. પરંતુ ખબર નહીં, ભૂતકાળમાં જે આત્મહત્યાના પ્રયાસો કર્યા એ પ્રયાસ ફરીથી કલ્પેશને મનમાં આવ્યા અને માટે તેને વિચાર્યું કે હવે હું મરીશ તો મારા બાળકોનું શું થશે. આ ચિંતાના કારણે તેને નક્કી કર્યું કે બાળકોને પણ મારી નાખું અને હું પણ દવા પી અને મરી જઈશ.
પરંતુ આત્મહત્યા કેમ કરવી, સરળ રસ્તો કયો અને બાળકોને સુકૂનનું મોત કયું આપી શકાય એના વિશે તેણે અભ્યાસ શરૂ કર્યો. દરમિયાન તેને ખબર પડી કે સોડિયમ નાઇટ્રેટથી બાળકને મારી નાખીએ તો સુકૂનનું મોત મળે, પણ તેમાં ખોટો પડ્યો કલ્પેશ. કલ્પેશના પત્ની જયશ્રીબેન ખેરવા ગામ ખાતે એક પ્રસંગમાં નીકળે છે. તેઓ પ્રસંગમાં જાય છે. બીજા દિવસે તે બાળકોને લઈ ફરવા જશે એવું કલ્પેશ પરિવારના લોકો સાથે ચર્ચા કરે છે. બાળકોને ખુશખુશાલ કરે છે કે આપણે અમદાવાદના કાંકરિયા જશું, ત્યાં રાઇડ્સમાં બેસતું, ગાર્ડનમાં રમશું, ખૂબ ધમાચકડી કરશું, તારા મમ્મી આવે ત્યાં સુધીમાં આપણે આનંદ કરી અને પરત ઘરે આવી જઈશું, જેથી તને તારી મમ્મી યાદ ના આવે. કલ્પેશ આ બાળકોને લઈ સવારે કાંકરિયા જવું છે, એ માટે તમે આ ગોળીઓ ખાઈ લો, જે ગોળીઓ ખાવાથી તમને શરીરમાં શક્તિ રહેશે. બાદમાં હું જ્યુસ આપું, એ જ્યુસ પી લો, જેથી આપણે આખો દિવસ ધમાચકડી અને આનંદ કરીએ, ત્યારે તમે થાકો નહીં અને રાત્રે પરત ઘરે આવો ત્યારે સ્વસ્થ રીતે આવો અને ઊંઘી જાય. એ પ્રકારની વાત એમના બાળકો સાથે કરે છે. કલ્પેશ આ પ્રકારની ચર્ચાઓ કર્યા બાદ બાળકોને જે ગોળી આપે છે એ ગોળી હતી ઉલટી ન થવાની ગોળી, જેથી તે બાળકોને હવે ઝેર આપવાનો હતો. એ ઝેર બાળકો ઉલટી વાટે કાઢીને નાખે અને બાળકો અધમુઆ ન બને, પરંતુ 100% મરી જાય, એ પ્રકારનો તેનો પ્લાન હતો, તેવું અંગત પોલીસ સૂત્રોનું કહેવું છે. આ પ્રકારે તે જીયા અને ઓમને ઉલટી નહીં થવા માટેની ગોળી તો પીવડાવી દે છે, પરંતુ બાદમાં પ્રયોગ કરવાનો હોય છે, જે તેણે અભ્યાસ કરેલો હતો ઓનલાઈન, કેટલીક પીડીએફના માધ્યમથી, કેટલાક વિડીયોઝના માધ્યમથી, એ સોડિયમ નાઇટ્રેટનો. અને એ સોડિયમ નાઇટ્રેટ ગોળી અને સૌપ્રથમ તે ઓમને પીવડાવે છે, બાદમાં તે જીયાને પાવાનો હતો અને બાદમાં પોતે પીવાનો હતો. પરંતુ જ્યારે તેને ઓમને સોડિયમ નાઇટ્રેટ પાયું અને તુરંત ઓમને પેટમાં શૂળ પડ્યું, ઓમ રાડો નાખવા લાગ્યો, બૂમબરાડા કરવા લાગ્યો, ઓમને અરુચિ લાગતી હતી. એ અરુચિ બાદ તેના હોઠ બ્લ્યુ થવા લાગ્યા અને આ જોઈ આરોપી કલ્પેશ ગોહેલનો અંદર રહેલો એક પિતા જાગી ગયો અને તેને લાગ્યું કે મેં મોટી ભૂલ કરી નાખી છે, બાળકને સુકૂનનું મોત આપવાનું હતું, પણ આ તો તડપી રહ્યું છે. આમ આ ઘટનાને જોઈ ન શકવાના કારણે કલ્પેશ ગોહેલ પોતાનું ઘર છોડી દે છે, બાળકોને છોડી દે છે. બાળકોને હોસ્પિટલમાં લઈ જવાની સદબુદ્ધિ તેને નથી આવતી અને ઓમ ઘરે તરફડી રહ્યો હતો. કલ્પેશ પોતાનો મોબાઈલ અમદાવાદના પોતાના ઘરમાં છોડી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચિંતામાં ફરવા લાગે છે. દરમિયાન આ કલ્પેશના પિતા એટલે કે ઓમના દાદા અને દાદી અને તેમનો પરિવાર તેને હોસ્પિટલમાં ખસેડે છે, જ્યાં ઓમનું મૃત્યુ થાય છે અને સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થાય છે. પોલીસ સૂત્રોનું માનીએ તો આ વ્યક્તિ હજુ જીયાને પણ મારી નાખવાનો હતો અને બાદમાં પોતે આત્મહત્યા કરવાનો હતો, પરંતુ ઓમની સાથે જે પ્રકારે ઘટના ઘટી અને જે પ્રકારે ઓમ તડપી રહ્યો હતો એ કલ્પેશ ગોહિલ જોઈ ન શક્યો અને તેને લાગ્યું કે આ સોડિયમ નાઇટ્રેટથી મોત સુકૂનવાળું નહીં આવે, શાંતિવાળું નહીં આવે, માટે તેણે જીયાને બક્ષી દીધી. સદનસીબે જીયા બચી ગઈ અને ઓમ શિકાર બન્યો પોતાના બાપની પાયેલી સોડિયમ નાઇટ્રેટ નામની ઝેરીલી દવાનો અને તે વ્યક્તિ હવે જેલમાં જવા માટે તૈયાર છે. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે, જે આરોપી કલ્પેશ ગોહિલ જે ઓમનો હત્યારો છે. પરંતુ આ વાતને આટલેથી ન સમજી શકાય કે આવું થયું કેમ. ભૂતકાળની ઘટનાઓ કે જે 2 એટેમ્પ્ટ તેને સુસાઇડ માટેના કર્યા છે અને હવે એક વખત તેને બાળકને ઝેર આપી મારી નાખ્યો છે અને પોતે પણ મરવાનો હતો, પણ ન થઈ શક્યું. તેના પરથી સમજી શકાય કે તે મનોરોગી હોવો જોઈએ. આ પ્રકારની ઘટનાઓ આપણી આસપાસ મનોરોગીઓ ક્યારેય ઘટનાને અંજામ આપે તે આપણે જાણતા નથી, પરંતુ દરેક પરિવારોએ એટલી સાવચેતી તો રાખવી પડશે કે પોતાની આસપાસ પોતાના સ્વજનો કે પોતાના પરિવારના કોઈ વ્યક્તિને મનોચિકિત્સકની જરૂર તો નથી ને, કારણ કે મનોરોગ એક પ્રકારનો એવો રોગ છે જે કોઈ સ્વીકારવા તૈયાર નથી અને કોઈને કહેવા પણ તૈયાર નથી, કારણ કે મનોરોગ એટલે ગાંડા થઈ ગયા એવું જ આપણે માની રહીએ છીએ, પરંતુ એ ડિપ્રેશન હોઈ શકે, કોઈ ભૂતકાળની ઘટનાના ઉજરડા હોઈ શકે કે જેના કારણે વ્યક્તિ મનોરોગી બન્યો હોય, કોઈ એવી ઘટનાના પ્રત્યાઘાત હોઈ શકે કે જેના કારણે તે મનોરોગી બન્યો હોઈ શકે. તો આ પ્રકારની ઘટનાઓ અટકી ત્યારે જ શકે કે જ્યારે આપણી આસપાસ રહેતા લોકોને આપણે નજીકથી ઓળખીએ છીએ તો એ પણ જાણી જઈએ સમયસર કે આ વ્યક્તિ હવે આપણો ભાઈ કે આપણા પિતા કે આપણી માતા કોઈ મનોરોગી છે અને એને મનોચિકિત્સકની જરૂર છે. આ માટે મનોચિકિત્સક ડૉક્ટર હોય છે, જેમ આપણે તાવની દવા લઈએ છીએ એ જ સરળ રીતે આ મનોરોગની દવા આપે અને ડૉક્ટર આપણને સાજા કરે છે. એટલું આપણે સહજતાથી સ્વીકારવું જોશે અને સમાજમાં આ વાતને વધુને વધુ સમજાવવી જોશે, જેથી આ પ્રકારની ઘટનાઓ
આપણે વધુ ન જોવી પડે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર, પડદા પાછળની કહાની અને ઘણું બધું જો આપને પસંદ છે તો નવજીવન સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.